નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ડીએસપીએ જાહેરમાં દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દેતા ચકચાર। ડીએસપીએ ફરજ દરમિયાન કોઈ બાબતે વાંધો પડતા દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધી। હવે આ મામલે બે સાંસદોએ નિષ્પક્ષ તપાસની માગ કરી છે। દલિત સમાજમાંથી આવતી વ્યક્તિ ગમે તેટલા મહત્ત્વના હોદ્દા પર પહોંચી જાય તો પણ જાતિવાદી તત્વો તેમને એક જ દૃષ્ટિકોણથી જોવા ટેવાયેલા હોય છે। પરિણામે જાતિવાદની ઘટનાઓ બનતી રહે છે। આવી જ એક ઘટનામાં રાજસ્થાનના બાડમેરમાં એક ડીએસપીએ એક દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દીધી હતી। આ મામલે હોબાળો થતાં હવે બે સાંસદોએ ખુલ્લેઆમ વિરોધ કર્યો છે અને નિષ્પક્ષ તપાસની માગ કરી છે। બીજી તરફ આરોપી ડીએસપીએ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે। રાજસ્થાનના બાડમેર જિલ્લામાં બનેલી આ ઘટનાએ પોલીસમાં પ્રવર્તમાન જાતિવાદની પોલ ખોલી નાખી છે। અહીંના ચોહટનના ડીએસપી જીવનલાલ ખત્રી પર ફરજ પર તૈનાત પોતાના જ હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારવાનો આરોપ છે। પીડિત કોન્સ્ટેબલનું નામ રામુરામ મેઘવાલ છે, જે દલિત સમાજમાંથી આવે છે। આ ઘટના ધનાવ વિસ્તારમાંથી પરત ફરતી વખતે બની હતી, જ્યાં બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો। પીડિત કોન્સ્ટેબલે દાવો કર્યો હતો કે જ્યારે તેણે ડીએસપીની અભદ્ર ભાષાનો વિરોધ કર્યો ત્યારે તેમણે કાર રોકીને તેને થપ્પડ મારી દીધી હતી। એટલું જ નહીં, વરિષ્ઠ અધિકારીઓને જાણ કરવા છતાં મામલો દબાવી દેવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઓડિયો ક્લિપમાં રામુરામ મેઘવાલ આરોપો લગાવતા સાંભળવા મળે છે। તેમના પર સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને હવે તેમને વિભાગમાં અલગ પાડી દેવામાં આવી રહ્યા છે। બીજી તરફ ડીએસપી જીવનલાલ ખત્રીએ તેમના પરના તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે। તેમનું કહેવું છે કે હેડ કોન્સ્ટેબલ બેદરકારીથી વાહન ચલાવી રહ્યા હતા, જેના કારણે તેમણે વાહન રોક્યું। એ પછી તેઓ બીજા વાહનની ગોઠવણ કરીને ત્યાંથી ચાલ્યા ગયા હતા। આ મામલે જોર પકડતા રાજકારણ પણ ગરમાયું છે। રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી આરએલપીના વડા અને નાગૌરના સાંસદ હનુમાન બેનીવાલે આ ઘટનાની સખત નિંદા કરી છે। બાડમેરના કોંગ્રેસના સાંસદ ઉમેદરામ બેનીવાલ પણ પીડિત કોન્સ્ટેબલના સપોર્ટમાં આવ્યા છે। બંને નેતાઓએ સોશિયલ મીડિયા પર કહ્યું કે આવા વર્તનથી પોલીસ વિભાગની છબી ખરાબ થાય છે અને તે સરકારની નીતિઓ પર પણ પ્રશ્નો ઊભા કરે છે। સાંસદ હનુમાન બેનીવાલે રાજસ્થાનના મુખ્યમંત્રી પાસેથી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે। તેમણે કહ્યું કે આરોપી ગમે તે હોય, તેની સામે કાર્યવાહી નિષ્પક્ષ અને પારદર્શક હોવી જોઈએ। કોંગ્રેસના સાંસદ ઉમેદરામ બેનીવાલે પણ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે અને પીડિત કોન્સ્ટેબલને ન્યાય અપાવે। પોલીસ અધિક્ષક નરેન્દ્રસિંહ મીણાએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે। તેમણે આ મામલાની જવાબદારી એએસપી સ્તરના અધિકારીને સોંપી છે। જોકે અત્યાર સુધી આ વિવાદ પર પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી। આ સમગ્ર ઘટનાએ પોલીસ વિભાગની કાર્યશૈલી અને આંતરિક શિસ્ત પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।